મને લાગે છે ભાજપાના કોઈ પણ નેતા, નાના હોય કે મોટા, દેશ હોય, રાજ્ય હોય કે મારા બોટાદમાં નગરપાલિકાના ચૂંટાતા ભાજપાના આગેવાનો હોય, આ તમામ આગેવાનોની એક માનસિકતા છે અને એને લઈને એ લોકોએ નામ આપ્યું મોદી પરિવાર. આ મોદી પરિવારના સભ્યોની માનસિકતામાં જનસેવા નામનો શબ્દ નથી, પરંતુ આ દેશ, રાજ્ય અને નગરપાલિકાની જે તિજોરી જે નાણાં છે, જનતાએ જે ટેક્સ રૂપે આપેલા નાણાં છે, એને લૂંટો, તિજોરીને બરબાદ કરો, વિસ્તારનું જે થવું એ થાય, જનતા જનાર્દનને જે આપણે વચનો આપ્યા તે આપ્યા. આ માનસિકતાથી આ વહીવટ થઈ રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી બોટાદની નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની ચૂંટાય છે. જનતા જનાર્દન આશીર્વાદ આપે છે એક પછી એક ચૂંટણીમાં, ખૂબ મોટી અપેક્ષા અને એક સારી ભાવના સાથે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં બોટાદને નથી મેડિકલ કોલેજ મળી, નથી હોસ્પિટલ મળી, નથી ગામમાં બગીચો, નથી કોઈ સારી એવી સુવિધા, નથી રિંગ રોડ, એરપોર્ટની વાત તો અને બગીચાઓની વાત ને સ્પોર્ટ્સ સંકુલની વાત તો ખૂબ મોટી ચૂંટણી સમય થાય. આમાંથી એક પણ વસ્તુ આપી નથી. અને ઉપરાંત જનતા જનાર્દન એમાં વિશ્વાસ ઉપર વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટીને ચૂંટાવે. છેલ્લી નગરપાલિકાની ચૂંટણીની અંદર નગરપાલિકાના 44 સભ્યો પૈકીના 40 સભ્યોને જીત આપી. બોટાદની જનતાએ આશીર્વાદ આપ્યા અને વહીવટ સુકાન સોંપ્યું. સમયકાળ પૂરો થાય પહેલા આ તમામ 40 ઉમેદવારો જે છે, નગરપાલિકાના સભ્યો છે, એ બથમ બથ આવ્યા. કારણ શું? કારણ જનતા નહીં, પણ પોતાનું ઘર ભરવા માટે તિજોરી લૂંટવાની અંદર એક હરીફાઈ જામી, ભ્રષ્ટાચાર ચરમસીમાએ કર્યો અને સરવાળે નગરપાલિકા સુપરસીડ થઈ અને વહીવટદાર મુકાણા. આ વહીવટદાર મુકાય છે ત્યારે બોટાદના છેલ્લા 30 વર્ષની અંદર બોટાદની એક પણ ચૂંટણી બાકી નથી કે વચનોની જે વણઝાર આપી હોય બોટાદની જનતાને, એ પૈકીની કોઈ પણ બાબતને ફૂલફિલ કરવાને બદલે બોટાદની જનતા ઉપર તગડા ટેક્સ કર નાખવામાં આવે છે. ગટર વેરો જે 120 રૂપિયા હતો એના બદલામાં 240, પાણી વેરો જે 600 રૂપિયા હતો એની બદલીમાં 1200. આમ છતાં પણ બોટાદની જનતા પાણીના પ્રશ્નોથી, પ્રદૂષણના પ્રશ્નોથી, ટ્રાફિકના પ્રશ્નોથી, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોથી અને ગટર ગંદકીના પ્રશ્નોથી પીડાય છે. પાયાની સુવિધા પણ આપવામાં આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા 30 વર્ષથી નિષ્ફળ ગઈ. 30 વર્ષથી ત્યાંના ચૂંટાતા ધારાસભ્ય બોટાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે નિષ્ફળ ગયા. 30 વર્ષથી બોટાદ વિસ્તારના લોકસભાના સભ્યો આ કોઈ પણ બોટાદને એવી કેન્દ્રીય સુવિધાનો લાભ મળે એ આપવામાં પણ નિષ્ફળ ગયા. છતાં પણ 30 વર્ષથી બોટાદની જનતા કમળના પ્રતીક ઉપર મત આપી અને ચૂંટાય છે. આ માનસિકતા ભારતીય જનતા પાર્ટીની એ બહાર આવે છે કે દેશ હોય, રાજ્ય હોય કે નગરપાલિકા હોય, એના વહીવટની અંદર બેસો, ભ્રષ્ટાચાર કરો અને લખ રૂપિયા ઘર ભેગા કરો. હવે બોટાદની જનતા આ ભારતીય જનતા પાર્ટીના મોદી પરિવારને બરાબર ઓળખી ગઈ છે.